हेलो लाला ना पप्पा बोले। हाँ कोण? तुलसी लाला ની ઘરવાળી। તને કોણે કીધું અહીંયા ફોન કરવાનું? અહીંયા ફોન નહીં કરવાનો। અરે સાંભળો પપ્પા, લાલો છે ને અઠવાડિયાથી ઘરે નથી આવ્યો। મેં એ પૂછવા ફોન કર્યો તો કે તમારે ત્યાં છે। મને છે ને બહુ ચિંતા થાય છે। જો જ્યારથી તમે બે જણા ગામ મૂકીને ગયા ને ત્યારથી અમારે લાલા અરે કોઈ સંબંધ નથી, એટલે કોઈની મને ફોન નથી કર્યો। તારા પપ્પાને ખબર પડી જશે ને તો તમારી જેમ મારે રવની મૂકવાનો વારો આવશે, બરાબર ને? મૂકી દે ફોન। हेलो कौन? મમ્મી હું બોલું। મારા ને લાલા વચ્ચે છે ને નાની વાતને લઈને અમે જરાક બાયધા હતા। અઠવાડિયું થઈ ગયું, લાલો હજી ઘરે નથી આવ્યો। મને ખબર નથી પડતી શું કરવું, જરા પપ્પાને આપને। આટલા વર્ષ પછી તને અમારી યાદ આવી? તું જે દીથી અહીંયાથી નીકળી ને એ દીથી તું અમાર હાટું મરી ગઈ હતી, અને બીજી વખત અહીંયા ફોન ના કરતી। જો તારા બાપને ખબર પડશે ને તો મને મારી નાખશે। तुलसी बेटा रोमा तो मत દીકરા। માસી, લાલા ના પપ્પા મારી માં કોઈ મારી વાત નથી સાંભળતું। મને લાગે છે લાલો મારા લીધે વયો ગયો। મારો જવાક ચોલે દેસોલી વાત ના કહી દો તો કઈ નતું થવાનું। મેં ભૂલ કરી, કેતો તો નોકરી કરી લે। મેં લાલાને દીધી, મારા લીધે વયો ગયો। જાની રહી જા દીકરા, આમાં તારો કઈ વાંક નથી દીકરા। हेलो लाला ना पप्पा बोले। हाँ कोण? तुलसी लाला ની ઘરવાળી। તને કોણે કીધું અહીંયા ફોન કરવાનું? અહીંયા ફોન નહીં કરવાનો। અરે સાંભળો પપ્પા, લાલો છે ને અઠવાડિયાથી ઘરે નથી આવ્યો। મેં એ પૂછવા ફોન કર્યો તો કે તમારે ત્યાં છે। મને છે ને બહુ ચિંતા થાય છે। જો જ્યારથી તમે બે જણા ગામ મૂકીને ગયા ને ત્યારથી અમારે લાલા અરે કોઈ સંબંધ નથી, એટલે કોઈની મને ફોન નથી કર્યો। તારા પપ્પાને ખબર પડી જશે ને તો તમારી જેમ મારે રવની મૂકવાનો વારો આવશે, બરાબર ને? મૂકી દે ફોન। हेलो कौन? મમ્મી હું બોલું। મારા ને લાલા વચ્ચે છે ને નાની વાતને લઈને અમે જરાક બાયધા હતા। અઠવાડિયું થઈ ગયું, લાલો હજી ઘરે નથી આવ્યો। મને ખબર નથી પડતી શું કરવું, જરા પપ્પાને આપને। આટલા વર્ષ પછી તને અમારી યાદ આવી? તું જે દીથી અહીંયાથી નીકળી ને એ દીથી તું અમાર હાટું મરી ગઈ હતી, અને બીજી વખત અહીંયા ફોન ના કરતી। જો તારા બાપને ખબર પડશે ને તો મને મારી નાખશે। तुलसी बेटा रोमा तो मत દીકરા। માસી,